હાલો રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ બધાયની સીતારામ બધાય દઈરાની તો જો આ ખેતરમાં કાલે મમ્મી ફુવારા ફેરવ્યા હતા એમાં હાલેગા ફુવારા ને એવું કટકા હારવા જઈએ તો આ ખેતરમાં આખાઈમાં ફુવારા ફેરે બધા ભેગા પૂરા એ બીજા ખેતરમાં હલાડ કરવો એમાં હારે જઈએ અવા તો છે ને આખું સુમાં હું લાઈન જ હારી ગયું આ ખેતરમાંથી ઓલા ખેતરમાં લાઈન હાર્યું ઓલા ખેતરમાં વરે પછી આ ખેતરમાં લાઈન હાર્યું નો હા મેં નો થયો હતી ભગવાનની વાલ નો ખોલ્યો હતી કટકા હારીએ તો આપણી ખેતી કટકા હારીએ જેની નેતી બેઠા તો આ ખેતરમાં ફુવારા ફરે ગયા તો આણા કટકા હે ને ઓલા ખેતરમાં લઈને જાઉં એમાં તો લાગટ કાઢ્યું તો એમાં વાવીથી ના ખેતર સુધી લાઈન પાથરવી જાય હે પથ્થર એ બધામાં લાગત જ કાઢવું જોઈએ એ લાઈન કાઢીએ ફુવારા નહીં હાલે એ બધામાં લાગત જ પાણી કાઢવું જોઈએ જોવા માંડું દેખાડો જોવારી ચાર જ્યાં સુધી નહોતું પાણી પી ગયું ને આમાં પીવરાવી દીધો તો ખૂણામાં હે ને પછી ફુવારા બહુ વાંકાતરા રાખવા પડે એટલે આ ખૂણાની લાગત પીવરાવી દીધો પછી આથી આખો રાઈ ફુવારા મોકલ્યું ત્યાં થોડો વેલો પીધો ને અહીંયા ખૂણા પાંદડાની ગાડી પોપટી કલર થઈ ગયો ઈ કોરે ગઈ ફૂલ લીલો ને આમાં જે ફુવારા ફેર્યા હતી આમાં જે ઈ અઠવાડિયા પછી કોરામણ આવી એમાં આ કોરે ગઈ આ માંડવી તો હાઈટ બહુ આવી કે આ માંડવી સૌથી વહેલા સૌને પહેલા આ વાવી ઓલી વવાઈ ગઈ પછી સૌને પહેલા આ વાવીને પછી આમાં સૌને પહેલા પાણી ચડ્યું એટલે આ બધાથી વહેલી માંડવી જો અહીં એ વાહ ઓલા ખેતરમાં પાણી વારે મારા બાપુ ઈ વાવીથી લાઈન પાથરવી જાય ને ના તો વાંથી આપણા મોહે ત્યાંથી જો અમારા મોહે જો આ મોહે ને એ મોહીથી એ ઓલા ખેતરના શેઠ હેઠે પુગાડવી જોઈએ હા શેઠ એટલે લીમડે પુગાડવી શેઠ લીમડે પુગાડવી જોઈએ ઘણા કટકા આવી છે ને અહીંયા લગભગ 30 કટકા આવી છે તો આપણે 30 કટકા હારવાના ને 30 કટકા હારવાના 500 ફેરા કરવા જોઈએ ને 100 ફેરા હા 20 કટકા હે ને વાડાવજી પડ્યા હોય મતલબ કે 6-7 ફેરા થાય ને 6-7 ફેરા થાય પાછા પાથરતું જવાનું આથી લેતું જવાનું ને પાથરતું જવાનું એવી રીતે હે ને આ બધી તો જો 65 માંડવ્યું હે એ બધા મે માથે હે ફુવારા હે ઈ ફેરવે બાકી આમાં હજી 65 વાળા હે એ બધાને કોઈ નહીં હે નહીં પાણી તો ખાલી ઢોરનું થાય ને ડૂસો થાય લીલાડો થાય એટલી જ છે ફુવારા આન્યા પછી હારે લઈ હું ફુવારા તા ખાલી કટકા જ લઈ લેવાનું હા અમાર જયભાઈ જાવો 10 હવા 10 થયા પછી ફૂટો એમણે નીંદર ચડાઈ ગઈ ઓલામાં અમાર વર્તુ 2 ડીમમાં ખોલ્યો હતા ખરી વાલ ભાઈ પૂગ્યું તો થયું બધાય ખેડૂને અટણે ઘટે જ પાણી એટલે કેદું પૂગે નર્મદાનું ઓલે સૌની યોજનાનું હોય ને એ વાલ ખોલ્યો નવે ગેમથી ખોલ્યો ને ભાણવેર મેરાને હા પછી આ ગામના ત્રાવમાં નાખે પાણી નાખે પછી રોજીવાડે નાખે હા બધાય નાખે પણ કામ અટાણે બધાયની માંડવ્યું હુકાય પાણી આવતું હોય 20 મોટરનું ને આકે 50 મોટર એટલે પાણી રીએ નહીં સ્ટોક થાય ને જો તો કે 2-3 દી હાલે પાણી બાકી તે સ્ટોક નો થાય ને એટલે હાલે ને કામ અટાણે બધાયને ઘટે એટલે બધાય હાકવા મોટર સીધું ચાલુ જ કરે દે પાણી આવે એટલે મોટર ચાલુ કરે દે એટલે આ વેલું જો કર્યું હોત ને તો હાલત બધાયની થઈ જાત ટેકો પણ થોડાક એક મોડું થયું આ બધે હા એવી જેટલા ખેડૂને જા લાભ જડ્યો ને એ હું કામ એમાં પકડાતા થાય ને ખુલે ફુવારાને અહીંયા મૂકતું જાઉં પછી આ ખેતરમાં પાછા ફુવારા ફેરવવા જાય ને કઈ આ ખેતરમાં લાગટ જ વારવું જોઈએ ફુવારા નહીં ફેરી લાઈનો નહીં હોય એટલી આપણે પાસે વાહ લાંબો હલાડ કરવો જોઈએ ને ત્યાં બધી લાઈનો લેચાવ્યું જોઈએ એટલે પછી આપણે પાસે 10 કે 15 લાઈનો જ રહી આ વાળી એટલે પછી ફુવારા નહીં હાલે પછી લાગટ કાઢવું પછી એ ઓલા મોહ હે ને આપણા બધા જે મુકલ એ બધા મોહ માંથી મારે લાઈનો ને લાગટ પીવરાવ દેવાનું
કટકા પાથરે ચાલ આ એવડી એવડી માંડવી થઈને આમાં જ્યારે ઓર્યું હતું ને તાર 2 દાન લાગટ પાણી કાઢ્યું હતું બાકી આ માંડવી ફુવાર એવી થઈ જેવડી એવડી થઈ ને આમાં ફુવારા જ ફેરવા આમાં લાગટ કાઢ્યું ને હા તારતામાં ફૂગી વધારે છે આપણે હે ઓલી કોરા ફૂગમાં જાજા છોડવા જાતા હા યા પોલું ખેતર ફુવારા મારી આવ્યા હતું ને ફુવારા એટલે પોલું ખેતર થાય છે ખેતર જામે નહીં ત્યાં આમાં બધા લાગટ છે ત્યાંમાં ખાઈને થયું ને ઓલી કોરા બહુ જાજા છોડવા ઓલ્યા છે હા એવી તો થાય તો હા હાલો હું વિડીયો બંધ કરીને કાઢવા લાગે હા તો જો વાથી લે ને આ લાઈને અહીં ફિટ કરીએ ચાહીને આ શેઠ આંબા હેઠા હોતી હે જવાનું આમાં જો આ કટોલાના વેલા થયા હા કટોલાની મસ્ત પરમાર છે અટાણે ને આ લીંબુ પાણી કાઢીએ ને પાણી જાય ફૂલ પાણી તો લેતી હોય નહીં લીંબુની પરમાર છે એમાં ઓઈલે જેવો પાછો વેલો ઉપર ચડે ગયો વેલો જ્યાં છે આર્યું આ થળિયું કાપે નાખીએ ને ને તો જા અટાણા હીરો બીરો કઈ ને મોટા મોટા જેવા તા કવડ્યા કટોલા એક દી હાલી મોકલે તો મોલક બધા હા એની તો બહુ ભાવે વગરે ગાહી કે હા તો લાગ્યા કોઈ એક દી કર્યો તો એની ની ખાધું કોઈ નો ખાધું હા અસલ છે તો શાકતા એવા જ મંડા મામાની ભરત મામાની ગામમાં દે દે નવી રહી છે ને તે લઈ આજ રવિવાર હતી હાજી આવી છે તો લઈ જાય હા ઓલી કોરા પૂજન સુપારા લીંબુ અંદર આ ઓલી હલાવીએ તો આમાં મલક અટકાઈ લીધી આ રહ્યા છે વેલો પાછો ફૂગે ગવાણી કાપે ને હા ઈ પડી એ મધ હે રાવા દીધા તા ઈવા ઉડ્યો જવામાં ઉડ્યો હા ઈ રહ્યું ઉપર વટે જા હે ઈ નો ઉડે ઉડ્યો આવે ગોત અટા ટાઢા નું બહુ તા ન ઉડે બોયું ની મીતા કહું વેલો કાપે નાખ્યો હા ઈ તે આ રહ્યો જીવાનો આ ઓલો ઉપર છેડ્યો ઈ ઈ ઓલો હો હા જવા મોતી રહ્યો ઈ કેવાય ચારી હા ઈ વેલો કાપે નાખતો ઈ પાછો એની આજે પાછો ઈડો ને ત્યાંથી કાપે નાખવો પડે સટકાવે નાખવો પડે હાલો હવે આપણે લાઈન હારીએ હાલ હાલ આવ્યો માખી ભાઈ આવી ભાગો હા મોતવા ઈ ગદની ગોતે લ્યા હો આપણે હલાઈ હોય ને એની આવી હતી 1-2 વર્ષ પહેલા છે ને અમે ટોલીમાં નાખ્યા હતા બર્તન ની ઈ ટોલીમાં બર્તન હતા ને એમાં મધ બેઠો પછી સુલે રોટલા કરતા ને ઈ હું બર્તન લેવા આવી બપોર વેરાને આવી જઈએ મારે ભેગું આવ્યું ઈ મને ખબર હે કે મધ હે પણ મેં કહ્યું સેટાથી હું બર્તન લે ને એટલે નહીં ઉડે ઈ પેલા આવી ટાઢાપોર ની આવી જતી ઉડ્યું નથી તે તો બપોર વેરાને બર્તન લેવા આવી જઈ હેઠો ઉભો ને હું ટોલીમાં બર્તન લેતી ગધની ઉડી વાંખી હો બપોર વેરાની ઉડીને ઉતી ખીચગણ તે દોરીઓ વાંચતો હા ગોતેલ્યું પેલા જયની નાકમાં આવે ને સોટી જયની આવીને નાકમાં વિશાળ ઝીણકો હતો આજથી 2-3 વર્ષ પહેલા તો જય ઝીણકો ઉધો તે નાકમાં આવીને બેઠી હતી મેં ઝટઝટ ખેરે નાખી એની તો બહુ કવડી નહીં જરાક રાતો થયો ને ઘડીક વાર થયો તો મારી આંખમાં આવે ને કવડી તે મેં ખખરી તો ખરી પણ મણી કરડે ગઈ ત્યાં આંખ એવડી મોટી થઈ એટલે એને હા આવે જાય કે આપણે જેણીએ મધ ઉડાડ્યું હોય ને એનું એને હા આવે જાય આવે ને સીધ્યું ગમે ને જરીક આજુબાજુમાં આપણે હોય તો આવે ને સીધ્યું કરડે તડકાની તેણી એલજી કરાવ્યું બહુ કરડેલી આટાને તો ટાઢો પર હતો ને તો એ ઉડ્યું પણ કંઈ કરડી બરડી નહીં બણેરાટી તો કે બોલી 1-2 વાખ્યું નહીં લીંબુડીમાં એમ કામ લીંબુ ઉપર ઉતાઈમાં કાંટામાં જાણતા અટવાઈ ગયા હતા રેગા માઈ વરેલું કર્યું તો મધ ઉતવાઈ ગઈ ખબર નહીં કે ના બેઠો ઉડી જો લાઈન બાંધવાનું દોર્યું હોય લેવા ગા આગળ જઈ ઉઠ્યો ને હું ઘેર ગઈ હતી ચોકલેટ લઈને આવી હતી 1 ચોકલેટ મેં ખાધી એક જઈને પપ્પાને દીધી જઈને ટીવી ચાલુ કરી દીધી મોં ધોયું એને બ્રશ કરાવ્યું તેલ નાખી દીધું ને હૈખો કરે ને ટીવી બેહાડી દીધું નકર તો ફોનમાં જોયા રાખે ને કે આ મમ્મી કરે ને રેડિયો નાખ્યા રાખે પછી એક કિટકેટ ચોકલેટ દીધી કે આ મમ્મી મારે ખાવી અટાણમાં કે બીજું તો કંઈ મારે નથી ખાવું ને
ખાહે તો નહીં અટાણમાં કંઈ ખાતો તો નહીં તો હમણાં ને કોઈ ફરારી સેવડાનું પેકેટ હતું ને એના મૂકી દીધું મેં કીધું ભૂખ લાગે ને તો ખાઈ જતા ખાય હા પછી તો આગળ પરોઠું કરી હતી પરોઠું ખાહે બે કિટકેટ દીધી અને ના એ ફરારી સેવડો મૂકી દીધો મેં કીધું ભૂખ લાગે તો ખાઈ જતા હા એ બહુ ખાતો તો નથી ને એ બહુ નથી પછી હમણાં બપોર સુધી બહુ કંઈ ખાતો નથી ખાવી હોય તો ખાઈ ને કંઈ નહીં પડી હોય માંદો છે. હા તાવ શરદી તાવ ને એવામાં થોડી ભૂખ જરાક બેડી થાય ધીરે ધીરે પછી એ તો હાંજી તો રોટલી તો ખાય હાંજી વધારે ખાઈ લઈએ ને પછી દિનની બહુ ભૂખ નથી લાગતી ને હાંજી ને અધરાવ કરીને ખાઈ લઈએ હાલો જઈએ લેવા